નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ એની વિશે આગળ સમજૂતી આજે આપણે મેળવી લેવાની છે। તો એ પહેલાં આપણે દરેક લેક્ચરની જેમ ઝડપથી એકવાર લાસ્ટ લેક્ચરનું આપણે રિવિઝન કરી લઈએ। બરાબર, સૌથી પહેલાં આપણે બાયોટેકનોલોજીની આપણે જરૂરી અને પ્રારંભિક આપણે માહિતી મેળવી લીધી, કયા કયા ક્ષેત્રોમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, એની અમુક વ્યાખ્યાઓને આપણે જાણી, EFB દ્વારા શું વ્યાખ્યા આપવામાં આવી છે એ પણ આપણે જાણી લીધી। એની પછી આપણે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો આવ્યા કે જેમાં આપણે બે નવી શાખા અથવા શબ્દો આપણે જાણ્યા। બરાબર, જનીન ઇજનેરી વિદ્યા અને જૈવિક ઇજનેરી વિદ્યા, આ બંને શાખામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તેની વિશે આપણે કંઈક ને કંઈક વિચાર આપણે મેળવી લીધો। ત્યારબાદ ક્લોનિંગ એટલે શું આપણે કીધું ને, ડીએનએના ટુકડાની ઝેરોક્સ કરાવવાની, કોઈ પણ યજમાનમાં દાખલ કરીને પહેલાં એને વાહકમાં નાખશું, પછી એને વાહકમાંથી એને આપણે જે યજમાન હશે તેની અંદર આપણે દાખલ કરતા હશું। બરાબર, પ્રોસેસ આખી આપણને હવે ખબર છે, છતાં હું આગળ આપણે કહી દઈએ। આવી બધી વાત કરી, પછી જનીન પરિવર્તિત સજીવોની થોડીક વાત કરી, GMO। બરાબર, એના અમુક જે ઈચ્છિત લક્ષણો હતા 3 જેટલા, એની આપણે વાત કરેલી હતી। એની પછી આપણે આવ્યો હતો કે આ જે આપણી પ્રોસેસ ચાલે છે, બરાબર, RDNA બનાવવાની, રિકોમ્બિનન્ટ DNA, તો એમાં અમુક આપણે સ્ટેપની આપણે જરૂરિયાત રહેતી હોય છે, અમુક સાધનોની જરૂરિયાત રહેતી હોય છે, કે જેમાં સૌથી પહેલાં આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો સમજ્યા, જેનું પહેલું ઉદાહરણ આપણે HIND2 એવું સમજેલા હતા। બરાબર છે, એની પછી આપણે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે તેની વિશે જાણ્યું, જેમ આપણે EcoR1નું ઉદાહરણ લીધું હતું। એની પછી તો કે આખી જે પ્રોસેસ થતી હોય છે, બરાબર, રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને આપણે ન્યુક્લિયસ જે ઉત્સેચકોનો સમૂહ છે તેમાં આપણે એને સમાવેશિત કર્યા, કે જેને આપણે બે ભાગ પાડી દીધા, એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ। આ ખાસ ધ્યાન રાખજો, બરાબર। એક્ઝોન્યુક્લિયસ એટલે કે ડીએનએના છેડાના ભાગથી ન્યુક્લિયોટાઇડની શૃંખલાને દૂર કરશે, જ્યારે એન્ડોન્યુક્લિયસ એટલે કે ડીએનએની વચ્ચેના ભાગમાંથી પણ ન્યુક્લિયોટાઇડની શૃંખલા કાપી શકશે। બરાબર, એ માટે આપણે એવું કીધું કે એન્ડોન્યુક્લિયસ વધારે અગત્યના છે। પછી આપણે એવું કીધું કે એન્ડોન્યુક્લિયસ કેવી શૃંખલાને ઓળખીને કાપશે, તો આપણે પેલિન્ડ્રોમિક શૃંખલા, એટલે કે તમે આ સાઈડથી વાંચશો અથવા આ સાઈડથી, મને કે મલયાલમ આપણે એક્ઝામ્પલ આપ્યું હતું, બરાબર, અથવા તો કોઈ શૃંખલા હશે કે જે બંને બાજુથી સમાન હોય વાંચવામાં, તો એવી શૃંખલા આપણે પેલિન્ડ્રોમિક શૃંખલા એવું નામ આપીએ છીએ। તો આ જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ આવી પેલિન્ડ્રોમિક શૃંખલાને ઓળખે છે અને એને કાપવાનું કાર્ય એ કરતું હોય છે। બરાબર, એની પછી આપણે કીધું કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના 3 ટાઈપ હશે, 1, 2 અને 3। ટાઈપ 1 શું કરે તો કે કોઈક ઓળખે બીજો છેડો અને કાપશે કોઈક બીજો છેડો। ટાઈપ 3 શું કરે તો કે ઓળખશે કોઈક બીજો છેડો અને એની નજીકનો છેડો કાપી નાખશે, જ્યારે ટાઈપ 2 આપણી માટે અગત્યનો છે, કારણ કે જે છેડો ઓળખે છે એ જ છેડાની કાપે છે એ માટે। પછી આપણે કીધું કે ટાઈપ 2ની મદદથી જો આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કાપવામાં આવશે તો બે છેડા મળશે, એક તો બ્લન્ટ એન્ડ હશે ને સ્ટીકી એન્ડ, મતલબ કે ચીપકું છેડા। બ્લન્ટ એન્ડ હશે તો આવી રીતે કોઈ દિવસ એકબીજા સાથે કનેક્ટ નહીં થઈ શકે, જોડાઈ નહીં શકે, તો એવા કિસ્સાઓમાં ચીપકું છેડા આપણી માટે અગત્યના બનતા હોય છે। આ ચીપકું છેડાને આપણે હવે શું કરવાનું છે તો કે ડીએનએ લાઇગેઝની મદદથી જોડવાનું છે। એની શૃંખલા લાંબી કરવા માટે આપણે ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ કરશો। બરાબર, હવે જે શૃંખલા આપણે કાપી છે એ શૃંખલા ફરીથી એકબીજા સાથે જોડાઈ ન જાય એ માટે આપણે આલ્કલાઇન ફોસ્ફેટનો ઉપયોગ કરવાનો રહેશે। બરાબર, અને શૃંખલા લાંબી કરવા મેં તમને કીધું એ પ્રમાણે 5 to 3માં તો 3 to 5માં કોઈ પણ શૃંખલા લાંબી કરવી હોય તે માટે આપણે ડીએનએ પોલિમરેઝ જે ઉત્સેચક છે તેનો આપણે ઉપયોગ કરવાનો રહેશે। બરાબર, સાયન્ટિસ્ટે સૌથી પહેલાં ડીએનએ પોલિમરેઝ 1 ગોત્યું હતું, એવી થોડીક આપણે વાત જે જરૂરી હતી એટલી આપણે કરી ચૂક્યા છીએ। ઓકે, આવી દરેક વાત આપણે કમ્પ્લીટ કરી લીધી। બરાબર, પછી આપણે અમુક આકૃતિની મદદથી આપણે આખી પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કર્યો હતો, અમુક ચાર્ટ આપણે દોરેલા હતા બોર્ડ ઉપર, જે તમે પણ વ્યવસ્થિત સમજેલા હશે। બરાબર, આપણે જેટલું બોલીએ એને આપણે આકૃતિની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો। તો આવી રીતે આ જે આપણે RDNA બનાવીએ છીએ, બરાબર, એમાં અમુક આપણે ભાગ સમજી લીધા, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કોઈક આવી ગયું, પછી ડીએનએ પોલિમરેઝ બીજું હતું એ પણ આવી ગયું, ડીએનએ લાઇગેઝ પણ આવી ગયું। ચોથા નંબરે શું હતું તો કે ક્લોનિંગ વાહકો, કે જેની આપણે વાત લાસ્ટ લેક્ચરમાં શરૂ કરેલી હતી। બરાબર છે, ક્લોનિંગ વાહકોમાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં અમુક પહેલાં તો એવું કીધું કે ઝેરોક્સ કરવાવાળી ગાડી એવું આપણે નામ આપ્યું, ક્લોન કરવાવાળી ગાડી એવું આપણે નામ આપ્યું હતું ક્લોનિંગ વાહકોને। એમાં આપણે અલગ અલગ ઘણા બધા પ્રકારના ક્લોનિંગ વાહકોનો ઉપયોગ કરવામાં આવે છે।
બરાબર, કે જેમાંથી જે પ્લાઝમિડ છે અને બેક્ટેરિયોફેજ જેવા જે ક્લોનિંગ વાહક છે એનો ઉપયોગ વધારે થાય છે, એવું પણ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા. જ્યારે બાકીના બધા જે ક્લોનિંગ વાહકો છે એનો પ્રમાણમાં થોડોક ઓછો ઉપયોગ થતો હોય છે. તો આવી જે જરૂરી માહિતી છે અત્યાર સુધી આપણે મેળવીને અહીંયા સુધી આવી ચૂક્યા છીએ. બરાબર, એ તમને ક્લિયર હશે. રિવિઝન કરવાનો હેતુ એવો છે કે તમને ફરીથી પાછું કંઈક ને કંઈક યાદ આવી છે. બરાબર, એ માટે આપણે દરેક લેક્ચરમાં રિવિઝન કરવાનો એક આપણે ટ્રાય કરતા હોઈએ છીએ. ઓકે, તો મેં તમને કીધું તો હવે ક્લોનિંગ વાહકમાં આજે આપણે આગળની વાતો કરવાની છે. થોડીક જે શરૂઆતની એક્સ્ટ્રાની માહિતી હતી આપણે મેળવી લીધી છે. આજે થોડીક ક્લોનિંગ વાહકની આપણે ક્લોનિંગ વાહક છે ને આપણે થોડીક વધારે આગળ સમજૂતી આજે મેળવી લેવાની છે. તો આજે આપણે પ્રશ્ન છે ને એવો બનાવેલો છે અહીંયા કે જે ક્લોનિંગ કરવા માટે વાહકમાં કઈ કઈ બાબતો હોવી જરૂરી છે. બરોબર, આપણે આવો એક અહીંયા પ્રશ્ન બનાવેલો છે કે ક્લોનિંગ કરવા માટે વાહકોમાં કઈ કઈ બાબતો હોવી જરૂરી છે. બરોબર, આપણે જે ક્લોનિંગની પ્રોસેસ કરીએ છીએ એ માટે આપણે જે વાહક જે આપણો ટોપિક પણ ચાલે છે એમાં કઈ કઈ બાબતો આપણી માટે હોવી જરૂરી છે, જેની મદદથી આ ક્લોનિંગની જે પ્રક્રિયા છે એ વ્યવસ્થિત થશે, સરખી થશે અને આપણે જે રિઝલ્ટ જોવે છે એ પણ મળી શકે. તો એની માટે છે ને આપણને અલગ અલગ એની વિશેષતાઓ આપેલી છે ક્લોનિંગ વાહકોની. 4 જેટલી વિશેષતાઓ આપેલી છે. બરોબર, આજના લેક્ચરમાં આપણે જે પહેલી 2 વિશેષતા છે એને જ આપણે સમજવાની છે. બાકીની જે 2 વિશેષતા છે ક્લોનિંગ વાહકની અને આપણે આના પછીના લેક્ચરમાં સમજી લેવાની છે. બરાબર, બધું એક સાથે નથી, જે માટે આપણે થોડુંક ગેપ પાડીને આવી રીતે કરવાનું રહેશે. આપણે ખોટો લોડ ન પડે. જો કામ તો ન જ પડતો હોય પણ તો આપણે કહેવા થાય ને કે લોડ નથી પડતો. ઓકે, તો હવે આપણે ટોપિકમાં આગળ જશું કે જે વિશેષતાઓ છે એમાંથી પહેલી વિશેષતા કે જેની વિશે આપણે માહિતી ઓલરેડી મેળવી ચૂક્યા છીએ. પહેલાંના લેક્ચરોમાં પણ આપણે આજે ક્લોનિંગ વાહકની પહેલી વિશેષતા છે એની આપણે ખૂબ જ વ્યવસ્થિત અને સચોટ માહિતી મેળવી ચૂક્યા છીએ. એટલે પહેલું જે છે ને વિશેષતા એ આપણી માટે રિવિઝન ચાલતું હશે ને એવું તમને લાગશે જો તમે પહેલાંના લેક્ચરોમાં ધ્યાન રાખ્યું હશે અને તમે એને વ્યવસ્થિત પછી તમે સમજેલું હશે. તો પહેલી વિશેષતાની વાત કરીએ. પહેલી વિશેષતા શું છે તો કે છે સ્વયં જનનની ઉત્પત્તિ. તમને આવો એક શબ્દ સાંભળેલો એવો તમને અહેસાસ થવો જોઈએ. ન થાય તો એ સારી વાત નથી. બરાબર, થવો જોઈએ કારણ કે થોડાક લેક્ચર પહેલાં જ આપણે મેં શબ્દ તમને કાંઈક ને કીધેલો છે. સ્વયં જનનની ઉત્પત્તિ છે એ ક્લોનિંગ વાહકમાં હોવું ખૂબ જરૂરી છે, કે જેને આપણે ઇંગ્લિશમાં ઓરિજિન ઓફ રેપ્લિકેશન એવું કહીએ છીએ. ટૂંકમાં આપણે કહેવું હોય તો ORI. બરાબર છે, આવું આપણે એને ટૂંકમાં નામ આપીએ છીએ. હવે આ ભાગ માનો કે ન હોય, મીન્સ કે સ્વયં જનનની ઉત્પત્તિનો ભાગ ન હોય તો આખી પ્રોસેસ થવાની જ નથી ને. તમે એમ વિચારો, હું તમને તો સિમ્પલી આપણે તમને એક વાહકની આકૃતિ તો આપણે પછી સમજવાની, તમને ખાલી એમને અત્યારે આઈડિયા આપી દઉં કે માનો કે આવો કોઈક વાહક છે. આપણે પહેલાં મેં તમને સમજાવેલું હતું જ્યારે આપણે સ્વયંજનનની ઉત્પત્તિની વાત કરેલી હતી ત્યારે. બરાબર, તો આવો માનો કે કોઈક વાહક હશે, બરાબર, પ્લાઝમિડ હશે. તો અહીંયાનો જે ભાગ હશે, માનો કે આટલો ભાગ, એને આપણે શું નામ આપ્યું હતું તો કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. બરાબર, આ ભાગ છે ને. હવે માનો કે આપણે કોઈક ડીએનએનો ટુકડો છે કોઈક બીજા સજીવોમાંથી કાપી લીધો છે રેસ્ટ્રિક્શન એન્ડિયોન્યુક્લિયસની મદદથી અને ટાઈપ 2ની મદદથી કાપ્યો હશે. પછી એને આપણે શું કર્યું હશે તો કે હવે આપણે એને આ ભાગ સાથે આપણે એને જોડ્યો હશે ડીએનએ લાઇગેઝની મદદથી. તો હું એમ કહું છું તમારી આ ભાગ જ નથી, તમે ડીએનએનો ટુકડો તમે કાપીને જોડશો ક્યાં? તમે કે હારે લઈને થોડા વર્ષો ટુકડો કાપીને કે જો હવે મેં કાપ્યો કે બતાવવાનો તો છે નહીં. આપણે એને જે તે બેક્ટેરિયાની અંદર અથવા તો કોઈ પણ જે યજમાન સજીવ છે એની અંદર આપણે દાખલ કરવો પડશે. તો આ જે યજમાન સજીવો હોય, બરાબર, અથવા તો જે ક્લોનિંગ વાહકો જે છે એની અંદર આ, બરાબર, આ ક્લોનિંગ વાહક જ યજમાન સજીવની, યજમાન સજીવ આપણે એને પછીના લેક્ચરમાં સમજવાનું આવશે. જે આ ક્લોનિંગ વાહકો જે છે એની અંદર આવો એક ભાગ તો પહેલાં હોવો જોઈએ ને કે જેની સાથે આપણે કોઈ બહારના ડીએનએને જોડી શક્યા. હું એને જોડી જ નહીં શકું તો એની સંખ્યા વધવાની નથી, એનું કોષ વિભાજન નહીં થાય, ક્લોનિંગ નહીં થાય, ટૂંકમાં કાંઈ થશે જ નહીં. એટલે સૌથી જરૂરી બાબત કોઈ પણ ક્લોનિંગ વાહક માટે એ છે કે એની અંદર એક ખૂબ જ સરસ મજાનો આ સ્વયં જનનની ઉત્પત્તિનો એક જે ભાગ છે એ ચોક્કસ હોવો જોઈએ.
જેને આપણે ઇંગ્લિશમાં ઓરિજિન ઓફ રેપ્લિકેશન એવું નામ આપ્યું છે, ORI. બરાબર છે. તો આ તો બહુ અગત્યનો ભાગ થઈ ગયો ને. આ ભાગ નથી તો કોઈ પ્રોસેસ તો કોઈ થવાની જ નથી. એટલે આ જે સ્વયંજનનની ઉત્પત્તિનો ભાગ છે એ ખૂબ જ અગત્યનો બને છે. બીજી વાત કરીએ કે આપણે એવું વિચારીએ કે માનો કે અહીંયા આપણે દોર્યું છે, જો આવો એક ભાગ છે આ ORIનો, તો તમે એવું વિચારો કે માનો કે આપણે ડીએનએની ઘણી બધી નકલો બનાવી છે, ઘણી બધી એની ક્લોનિંગ કરવી છે, ઘણા બધાની ઝેરોક્સ બનાવી છે. તો આપણે એવું વિચારી શકીએ ને કે જો આવા ઘણા બધા ભાગ હશે ORIના, માનો કે અહીંયા આપણે એક દોર્યો છે, 2 3 4 5 આપણે દોરી નાખીએ, તો જેટલા ભાગ વધારે હોય તો એટલી ડીએનએની ઝેરોક્સ પણ વધારે થાય ને, ડીએનએની નકલ પણ એટલી વધારે થાય, અથવા તો હજી આપણે એવું કહેવાય કે જે ડીએનએનું ક્લોનિંગ છે એ તેટલું વધારે થશે. ટૂંકમાં હું વાત તમને એવું કહેવા માંગુ છું કે જે આ સ્વયંજનનની ઉત્પત્તિવાળો જે ભાગ છે એ જેટલા ભાગ વધારે હશે ને એટલા આપણને ડીએનએની નકલ, ઝેરોક્સ અથવા ક્લોનિંગ છે એ વધારે મળશે. તો આનાથી વિરુદ્ધ હોય તો શું થાય કે જેટલા સ્વયંજનનની ઉત્પત્તિના ભાગ ઓછા હશે એટલી ડીએનએની નકલ, ઝેરોક્સ અથવા ક્લોનિંગ પણ ઓછા થશે. બરાબર. આ વાત આપણને બહુ સરસ રીતે સમજાય છે. અહીંયા આ જ વાત મેં અહીંયા લખેલી છે, જે આપણે હવે વાંચી લઈએ કે આપણે આ જે ભાગ છે સ્વયંજનનની ઉત્પત્તિનો, આપણે પહેલાં કીધું એ પ્રમાણે કે સ્વયંજનનની શરૂઆત કરતો ક્રમ છે. બરાબર. આ મેં તમને કીધું એ પ્રમાણે જો આ ભાગ જ અહીંયા નહીં હોય તો પછી આજે આપણે સ્વયંજનનની વાત કરીએ છીએ આ કંઈ પ્રોસેસ કરવાની થવાની જ નથી. એ છે એટલે પ્રોસેસ શરૂ થાય છે અને તો જ આ પ્રક્રિયા છે આપણે આગળ વધે છે. માટે જ આપણે અહીંયા શું લખ્યું છે તો કે આ જે સ્વયંજનનની ઉત્પત્તિ મીન્સ કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન ORIનો જે ભાગ છે એ સ્વયંજનનની શરૂઆત કરતો એક ભાગ અથવા તો ક્રમ છે. બરાબર કે જે આપણને સમજાય છે. બીજી વાત કરીએ તો કે સૌ પ્રથમ બહારથી ડીએનએનો કોઈ ટુકડો આ ભાગ સાથે જોડાશે અને પછી જે શું કરશે તો કે સ્વયંજનન કરશે. બરાબર ને. કોઈ પણ બહારથી આપણે ડીએનએનો ટુકડો મેં તમને કીધું એ પ્રમાણે તમે બહારથી લાવો છો પણ તમે એને જોડશો ક્યાં? પછી તેની માટે આ ભાગ તો હોવો જોઈએ ને, તો અહીં જોડાશે. હવે જોડાશે તો આગળ સ્વયંજનનની પ્રક્રિયા થશે. બરાબર. હવે મને કે આવું ક્લોનિંગ વાહકમાં આપણે બહારથી ડીએનએ દાખલ કરી દીધું તો આ ક્લોનિંગ વાહકને આપણે જે તે યજમાનની અંદર પણ દાખલ કરી શકશું ને. બરાબર ને. કરી શકાય, શું વાંધો? તો થોડી પ્રોસેસ વ્યવસ્થિત આગળ ચાલવાની છે. અને જેવું કોઈક યજમાનમાં જશે મીન્સ કે કોઈ કોષ અથવા બેક્ટેરિયા જેમાં પણ આપણે નાખવું હોય આપણી જેવી મરજી અથવા તો જેવી જરૂરિયાત, બરાબર, જેમાં આપણે નાખશું એની અંદર જઈને એનું કોષ વિભાજન થશે અને આવા નવા જે ડીએનએ છે આપણે બહારથી નાખ્યા છે એવા એની અંદર બનતા જશે અને આપણું કામ વ્યવસ્થિત રીતે થઈ જશે. આગળ વાત કરીએ કે મેં તમને કીધું એ પ્રમાણે જેટલા ORIના ભાગ વધારે હશે, ઓરિયો બિસ્કિટની કરી નાખતા, બરાબર. અહીંયા ORI મીન્સ કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, કે જેટલા ORIના ભાગ વધારે તેટલા જે ડીએનએની નકલો છે એ પણ વધારે બનશે. તો એનાથી વિરુદ્ધ આપણે એવું પણ કહી શકીએ ને કે જેટલા ORI ઓછા તેટલી ડીએનએની નકલો પણ ઓછી બનશે. ટૂંકમાં જેટલા ભાગ હશે ORIના એટલા જ આપણે ડીએનએની નકલો જોવા મળશે. હવે જો વધારે ભાગ હોય તો નકલી વધારે થાય, ઓછા ભાગ હોય તો નકલી ઓછી થાય. બરાબર છે. તો આવી ખૂબ જ સરસ વાત છે એ આપણને પહેલા મુદ્દામાં મીન્સ કે જે કોઈ પણ આ ક્લોનિંગ વાહક હશે એની અંદર આવી વિશેષતા હોવી ખૂબ જરૂરી છે. તો જ આ સ્વયંજનન અથવા તો ક્લોનિંગની પ્રક્રિયા છે એ વ્યવસ્થિત થઈ શકશે. બરાબર. સ્વયંજનન છે એને આપણે ક્લોનિંગ પણ કહીએ છીએ. તમને એવું ન થાય કે આ બંને શું છે. બરાબર. એક જ વાત છે. એક થોડુંક આપણે ઇંગ્લિશમાં નામ આપીએ છીએ ક્લોનિંગ, ગુજરાતીમાં સાવ કેવો હોય તો સ્વયંજનન. બરાબર. પ્રક્રિયા સિમિલર જ હોય છે, સરખી જ હોય છે એની અંદર. ઓકે. તો આવી પહેલી ખાસિયત અથવા વિશેષતા આપણને ક્લોનિંગ વાહકની ખબર પડી ગઈ છે. કઈ હશે તો કે સ્વયંજનનની ઉત્પત્તિ ઓરિજિન ઓફ રેપ્લિકેશન ORI. ઓકે. મેં તમને કીધું એ પ્રમાણે કોઈ પણ ક્લોનિંગ વાહક હશે એમાં આપણે 4 વિશેષતા હોવી જરૂરી છે. પહેલી ઓકે સમજી લીધી. તો વાત કરીએ બીજી વિશેષતાની. બરાબર ને. આપણે કેમ કોઈ પણ માનો કે સંબંધ કોઈ કારે જોડવાનો હોય તો આપણે એની વિશેષતા જોતા હોય ને કે આટલી વિશેષતા છે તો આપણે કંઈક સંબંધને જોડીએ. તો અહીંયા એવું છે કે જો ક્લોનિંગ વાહકમાં
4 વિશેષતા હશે કે જેમાં પહેલી સમજી લીધી, બાકીની જો 3 હશે ને તો એની અંદર આપણે બહારથી DNA દાખલ કરવાનો છે, નકર કરવાનો થતો નથી. બરાબર, એવી જ વાત અહીંયા છે. ઓકે, વાત કરીએ હવે બીજા એક્ઝામ્પલ અથવા તો બીજી વિશેષતા ક્લોનિંગ વાહકની. નામ જાણીએ આનું. પસંદગીમાન રેખક અથવા તો વરણ ચિહ્ન. બહુ વધારે પડતું આપણે દેશી અથવા તો ગુજરાતી નામ છે વરણ ચિહ્ન. બરાબર, કે જેને આપણે પસંદગીમાન રેખક એવું કહીએ છીએ. સિલેક્ટેબલ માર્કર ઇંગ્લિશમાં આપણે એવું કહીએ છીએ એને. બરાબર, સિલેક્ટેબલ માર્કર ખૂબ જ જરૂરી બાબત છે. જો આ વિશેષતા તો હોવી જ જોઈએ, પણ આ વિશેષતા પછી બીજા નંબરે જે જરૂરી વિશેષતા છે એ આ છે, પસંદગીમાન રેખક અથવા તો વરણ ચિહ્ન, સિલેક્ટેબલ માર્કર. મેં તમને કીધું એ પ્રમાણે કે ખૂબ જ આવશ્યક અને જરૂરી એવી વિશેષતા આ ક્લોનિંગ વાહકમાં હોવી ખૂબ જ જરૂરી છે. જો આ નહીં હોય ને તો પણ આપણને ઘણા બધા પ્રોબ્લેમ થશે. બરાબર છે, તો શું આમાં હોય છે એની થોડીક વાત કરી લઈએ. હવે એ શું કરે, મીન્સ કે આ પસંદગીમાન રેખક અથવા તો વરણ ચિહ્ન, સિલેક્ટેબલ માર્કર છે, એનું કાર્ય શું છે તો કે બિનજરૂરી જનીનની ઓળખ કરી તેને દૂર કરવાની ક્ષમતા ધરાવે. આ મેં તમને સમજાય ને એવી ભાષામાં લખ્યું છે. ટેક્સ્ટ બુકમાં શું લખ્યું છે તમને કહો. ટેક્સ્ટ બુકમાં તમારે એવું લખ્યું છે કે જે અપરિવર્તનીય ભાગ હશે એને ઓળખીને એને દૂર કરવાની ક્ષમતા ધરાવે અને સાથે પરિવર્તનીય ભાગની વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે. આવી એક લાઈન, આવી જ કંઈક લાઈન તમારે ટેક્સ્ટ બુકમાં લખેલી છે. બરાબર, મિનિંગ આમ જ થાય છે કે અપરિવર્તનીય જે ભાગ છે એને દૂર કરવાની, ઓળખીને દૂર કરવાની ક્ષમતા ધરાવે અને સાથે સાથે જે પરિવર્તનીય ભાગ છે એને વૃદ્ધિ કરવા માટે પ્રેરે છે. આવી કંઈક લાઈન તમારે લખેલી છે ટેક્સ્ટ બુકમાં. આ જ વાત તમે છે ને આપણને થોડીક સમજાય એવી ભાષામાં તમને કહો શું કહેવા માંગે. મેં તમને અમુક લેક્ચરો પહેલાં થોડીક મેં તમને વાત કરેલી હતી કે આપણે કોઈ પણ મને કોઈ ડીએનએની અંદર જો આપણે પ્રતિજૈવિક દ્રવ્ય આપણે નાખી દઈએ, એન્ટીબાયોટિક્સ. બરાબર, પ્રતિજૈવિક દ્રવ્યને એન્ટીબાયોટિક્સ કહેવાય. આ થોડુંક ખાસ તમે ધ્યાન રાખજો, મગજમાં આવે કે બાયોલોજી સબ્જેક્ટમાં છે ને અમુક ઇંગ્લિશના જે વર્ડ આવતા હોય ને એ પણ થોડાક તમે હવે મગજમાં ધીરે ધીરે દાખલ કરતા જજો. બરાબર, કારણ કે 12મા પછી તો હવે ઇંગ્લિશ જ આવવાનું છે. એ માટે જો અત્યારે તમે થોડાક પ્રિપેર થશો તો, એટલે એવું નથી કે અત્યારે ખાલી તમે ઇંગ્લિશમાં પાછા આવતા રહ્યો. મેઇન તો આપણે સમજવાનો છે કન્સેપ્ટ, પણ અમુક આવા જે જરૂરી શબ્દો છે ને હાલ પૂરતા માત્ર એ શબ્દોને ખાલી તમે સમજવાનો પ્રયત્ન કરજો કે આ શબ્દને આપણે આ કહીએ છીએ. બરાબર, માનો કે મેં તમને કીધું પ્રમાણે પસંદગીમાન રેખકને આપણે સિલેક્ટેબલ માર્કર ઇંગ્લિશમાં કહીએ છીએ. તો કોઈ વગેરે એવો ક્વેશ્ચન તમને કહે સિલેક્ટેબલ માર્કર સમજાવો તો ત્યારે આપણને એવું ન લાગવું જોઈએ કે આઉટ ઓફ સિલેબસનો ક્વેશ્ચન છે. બરાબર, એ ખાલી શું હોય તો કે ઇંગ્લિશમાં આપણને પૂછેલું હોય. તો આવા અમુક જે જરૂરી શબ્દો ઇંગ્લિશમાં પણ એનું આપણે જે ભાષાંતરણ થાય છે એ જો આપણને ખબર હોય તો આપણી માટે પણ સારું રહેશે. ઓકે, મેં તમને અમુક લેક્ચરો પહેલાં વાત કરેલી પ્રમાણે કે અમુક ડીએનએના ટુકડાની અંદર આપણે પ્રતિજૈવિક દ્રવ્યો દાખલ કરવાનો હોય, મીન્સ કે એન્ટીબાયોટિક્સ. જેની મદદથી શું થાય તો મેં તમને વાત કરેલી કે જો આપણે ડીએનએના ટુકડાને કોઈ સજીવની અંદર દાખલ કર્યું છે, એના કોષ વિભાજનની સંખ્યા વધી ગઈ. મેં તમને એક્ઝામ્પલ આપ્યું તો મને નંબર તો પરફેક્ટ યાદ નથી, પણ મેં તમને એવું કીધું હતું કે આપણે 10,000 કોષમાં માનો કે પ્રતિજૈવિક દ્રવ્ય આવેલા હશે અને 20,000 કોષમાં માનો કે પ્રતિજૈવિક દ્રવ્ય ન આવ્યો હોય તો આ જે 20,000 કોષ છે એ આપણી માટે કાંઈ કામના નથી રહેતા. અને આપણે કાંઈ ટોટલ તમે ગણો 10માં આવ્યા છે ને 20માં નથી આવ્યા, ટોટલ 30,000 કોષ થયા તો આપણે ગણવા તો નહીં બેઠીએ કે આમાં છે, આમાં નથી, આમાં છે, આમાં નથી, એવું તો નહીં કરીએ. અને એવું ન થાય, આપણી માટે કોઈ પ્રક્રિયા અઘરી ન બને એ માટે આપણે એની અંદર શું દાખલ કર્યું છે તો કે પ્રતિજૈવિક દ્રવ્ય. એનો મતલબ કે જે 10,000 કોષમાં પ્રતિજૈવિક દ્રવ્ય આવ્યા છે ને એ બાકીના 20,000 કોષ કે જેમાં પ્રતિજૈવિક દ્રવ્ય આવેલા નથી એને શું કરી નાખશે, નાશ કરી નાખશે. એનો એ કહેવાય ને એને મૃત્યુના ઘાટે ટૂંકમાં ઉતારી દેશે એવું આપણે કહીએ કે. એટલે ખાલી હવે કયા વધશે તો કે 10,000 કોષ જ વધશે, કારણ કે એમાં પ્રતિજૈવિક અથવા તો એન્ટીબાયોટિક્સ દ્રવ્ય આપણે દાખલ કરેલું છે એ માટે, અથવા તો એની અંદર હાજર છે એ માટે. બસ આવી જ વાત છે ને અહીંયા કરવાની છે, પણ થોડીક અલગ રીતે કરવાની છે. શું કહીએ છે મેં તમને કીધું એ પ્રમાણે કે શું કરશે તો કે બિનજરૂરી જે જનીન છે, મીન્સ કે અપરિવર્તનીય ભાગ છે બરાબર કોઈ સજીવની અંદરનો, એની ઓળખી લેશે કે આ કોષમાં તો કે પ્રતિજૈવિક દ્રવ્ય નથી, હાલો એની ઉપર હુમલો કરો. જેમાં છે તો કે હાલ તું મારી ટીમમાં આવતો રહે, બરાબર. એવી રીતે ટીમ વધારશે, જેમાં નથી એનો રસ્તો સાફ કરી નાખશે. એટલે કે પસંદગીમાન રેખક જે આપણી બીજી વિશેષતા છે ક્લોનિંગ વાહકની, એ શું કરે,
તો કે જે તે સજીવની અંદર જે બિનજરૂરી મતલબ કે અપરિવર્તનીય ભાગ છે એને ઓળખી લેશે ને અને દૂર કરી નાખશે. જ્યારે જે જરૂરી ભાગ છે એટલે કે પરિવર્તનીય ભાગ એને શું કરશે તો કે એની ટીમમાં લેતા જશે. ખાલી તો તું તો ભાઈ અમારી જેવો છાવતર આપણે ટીમ બનાવ્યા, બસ કંઈક ટાઈમ હશે તો ક્રિકેટ રમી લેવું, બરાબર? હજી હોતો નથી, આ તો ખાલી મસ્ત આપણે વાત કરીએ. એટલે શું થાય તો કે આવી રીતે જે માનો કે જે જરૂરી અથવા પરિવર્તનીય ભાગ હશે બીજી સાથે જોડાઈ જશે અને એની શું કરશે તો કે વૃદ્ધિ કરવા લાગે, એનો વિકાસ થશે. એટલે ધીરે ધીરે એની સંખ્યા વધતી જશે અને આવા જ ભાગો છે એ ધીરે ધીરે શરીરની અંદર વધતા જશે. આપણે છે તે સજીવની અંદર નાખ્યું હોય એની અંદર, બેક્ટેરિયામાં નાખ્યું હોય તો બેક્ટેરિયાની અંદર, અથવા તો કોઈ પણ સજીવની અંદર નાખ્યું હોય એની અંદર, બરાબર છે? ઓકે, આ જ વાત મેં અહીંયા લખેલી છે. હવે વાંચીએ આને કે પસંદગીમાં રેખક અથવા તો વરણ ચિહ્ન અથવા તો સિલેક્ટેબલ માર્કર શું કરશે તો કે બિનજરૂરી જનીન અપરિવર્તનીય ભાગ ની ઓળખ કરી તેને દૂર કરવાની ક્ષમતા ધરાવે અને સાથે સાથે જે જરૂરી જનીન છે એની શું કરાવશે એ વૃદ્ધિ પણ કરાવે છે, બરાબર છે? હવે કોઈ પણ ડીએનએનો ટુકડો હોય માનો કે બહાર, બરાબર, એને આપણે કોઈ પણ સજીવની અંદર દાખલ કરવાનો છે, બરાબર? ડીએનએનો ટુકડો છે માનો કે મારે એને કોઈ બેક્ટેરિયાની અંદર દાખલ કરવાનો છે તો બેક્ટેરિયાની માટે યજમાન થશે, બરાબર? તો આ જે પ્રોસેસ જે થઈ એટલે કે ડીએનએના ટુકડાને આપણે યજમાન બેક્ટેરિયાની અંદર દાખલ કરીએ છીએ એ પ્રોસેસને આપણે નામ આપેલું છે રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન, બરાબર? શું નામ એવું છે? રૂપાંતરણ અથવા તો ટ્રાન્સફોર્મેશન. આ તમારે ખાસ એક માર્કની અંદર એમસીક્યુ માટે અગત્યનો પ્રશ્ન બને છે કે રૂપાંતરણ અથવા ટ્રાન્સફોર્મેશન એટલે શું? સામાન્ય રીતે તમને ટ્રાન્સફોર્મેશન એટલે શું એવો જ પૂછે છે પ્રશ્ન. તો આ તમને હવે ખબર હોવી જોઈએ કે ડીએનએના ટુકડાને આપણે જે યજમાન બેક્ટેરિયાની અંદર દાખલ કરીએ છીએ તો જે તે યજમાનની અંદર દાખલ કરીએ, સાવ સરળ ભાષામાં તમને કહું તો કોઈ પણ ડીએનએને કોઈ પણ સજીવની અંદર દાખલ કરવાની પ્રોસેસને આપણે શું નામ આપ્યું છે? રૂપાંતરણ, બરાબર? ટ્રાન્સફોર્મેશન. ક્લિયર? ઓકે, આગળ જોઈએ. શું કહે છે આગળ? તો કે ડીએનએના ટુકડામાં સૌપ્રથમ પ્રતિજૈવિક દ્રવ્ય દાખલ કરવાનું, જેમાં આપણે પહેલાંના લેક્ચરમાં વાત કરી હતી, હમણાં પણ મેં તમને વાત કરી હતી એ પ્રમાણે. એ છે ને બહુ મજા આવવાની સોજો વાતમાં. આગળ મેં તમને કીધું પ્રમાણે કે ડીએનએનો જે ટુકડો છે એની અંદર શું કરવાનું તો કે સૌપ્રથમ પ્રતિજૈવિક દ્રવ્ય છે ને એ આપણે દાખલ કરશું, જેની કારણે મેં તમને કીધું એ પ્રમાણે કે જે કોષમાં પ્રતિજૈવિક દ્રવ્ય એ નહીં જોવે એની ત્યાં ને ત્યાં એની સાથે યુદ્ધ કરીને એને મૃત્યુના ઘાટા ઉધાર દેશે, બરાબર? ઓકે, કે જેનાથી શું થશે તો કે જે કોષમાં પ્રતિજૈવિક દ્રવ્ય નથી તેને એ દૂર કરી નાખશે, બરાબર ને? થોડુંક હવે છે ને ઇન્ટરેસ્ટિંગ વિચારો કે હું છે ને એમ તમને કહું છું કે ડીએનએના ટુકડામાં પ્રતિજૈવિક દ્રવ્ય નાખી દીધું, ઓકે, એને શરીરની અંદર દાખલ આપણે કરી દીધા. હવે એની સંખ્યા વધે છે. મેં તમને કીધું એ પ્રમાણે 10,000 કોષમાં માનો કે પ્રતિજૈવિક દ્રવ્ય છે અને 20,000 કોષમાં પ્રતિજૈવિક દ્રવ્ય નથી, તો 20,000 કોષને તો કંઈ નાશ કરી નાખે છે. પણ એવું તમે ન વિચારી શકો કે માનો કે હું ડીએનએના ટુકડામાં પ્રતિજૈવિક દ્રવ્ય હું નાખ્યો હોય પછી એને આપણે સજીવની અંદર નાખશું ને તો આપણે સજીવની અંદર દાખલ કરીએ આવો પ્રતિજૈવિક ડીએનએનો ટુકડો એ પહેલાંથી જ જે સજીવ છે માનો કે એની અંદર આવું પ્રતિજૈવિક દ્રવ્ય હોય તો હવે શું થશે? એનો મતલબ કે તમે બહારથી જે પ્રતિજૈવિક દ્રવ્ય તમે દાખલ કરો છો, માનો કે એ જ પ્રતિજૈવિક દ્રવ્ય એની અંદર કોઈક બીજા કોષ પાસે પણ પહેલેથી હોય તો શું થાય? તો આવા કિસ્સાઓમાં એટલે કે આપણને હવે ખબર નહીં પડે ને કે પહેલાંના કોષ કયા હતા અને આપણે દાખલ કરેલા કોષ કયા હતા. સમજાય છે વાત? ફરીથી કહો. માનો કે ડીએનએનો ટુકડોમાં લીધો, એની અંદર પ્રતિજૈવિક દ્રવ્યમાં નાખી દીધો આવી રીતે. હવે હું તમને એમ કહું છું કે મારે આવું કોઈક સજીવ છે એની દાખલ કરવાનો છે, આ પ્રતિજૈવિક અથવા તો એન્ટીબાયોટિક્સ ધરાવતો ડીએનએનો ટુકડો. પણ હું તમને પૂછું કે જે સજીવ છે ને એની અંદર પહેલેથી જ કોઈક પ્રતિજૈવિક દ્રવ્ય અથવા એન્ટીબાયોટિક્સ હાજર છે, તો તમે આ દાખલ કરશો અને તો હવે તમને ખબર કેમ પડશે કે આ નવો ટુકડો છે ને આ જૂનો ટુકડો છે? આવું ન થાય અથવા તો એ બંને વચ્ચે આપણી ભાષા કહે ને ઝઘડો ન થઈ જાય, ખોટી બાંધણ ન થાય એમ. તો એવા કિસ્સાઓમાં આપણે શું કરવાનું તો કે આપણે છે ને એડવાન્સ હાલવાનું, થોડીક સ્માર્ટનેસ આપણે વાપરવાની. શું કરવાની તો કે આપણે જે ડીએનએનો ટુકડો લઈએ ને એમાં આપણે એક પ્રતિજૈવિક દ્રવ્ય જ નહીં નાખવાનું, 3-4 પ્રતિજૈવિક દ્રવ્ય નાખી દેવાના. સમજાણું તમને? એક પ્રતિજૈવિક દ્રવ્ય નાખ્યું હોય તો માનો કે એવું ને એવું ઓલામાં હોય તો એ બંને વચ્ચે કંઈક ને પ્રોબ્લેમ થશે,
તો આપણે શું કરીએ તો કે 3-4 પ્રતિજૈવિક દ્રવ્ય નાખી દઈએ ને તો એ 4માંથી ગમે એક તો આને મારી જ નાખવાનું છે, એ તો ફાઇનલ જ છે. ખાલી જો સરખું હશે ને તોય નહીં મારીએ કે એનાથી બીજું કંઈ પ્રતિજૈવિક દ્રવ્ય હશે ને તો એને નાશ કરી નાખશે. એટલે આપણે શું કરવાનું કે એક કરતાં વધારે પ્રતિજૈવિક દ્રવ્ય પહેલેથી ડીએનએના ટુકડામાં આપણે દાખલ કરશું અને પછી જે ડીએનએનો ટુકડો છે એને આપણે કોઈ પણ સજીવ અથવા તો યજમાનની અંદર આપણે દાખલ કરવાનો રહેશે. બરાબર. અને આવું કરવા માટે એટલે કે એક કરતાં વધારે તમારે પ્રતિજૈવિક દ્રવ્ય એક સાથે ડીએનએના ટુકડામાં ઉમેરવા માટે તમારે આવું માનો કે જે પ્લાઝમિડ હશે, ફરીથી આપણે દોરીએ અહીંયા નીચે, આવું માનો કે પ્લાઝમિડ હોય તો એની અંદર ઘણી બધી માનો કે આવી એક સાઈડ આપણે દોરીએ તો આવી માનો કે બે આપણે આવી વિસ્તાર વિચારીએ છીએ તો આ બંનેમાં આપણે શું કરીએ શકીએ તો કે પ્રતિજૈવિક દ્રવ્યો અલગ અલગ નાખી શકીએ. માનો કે આવી ત્રીજી સાઈડ દોરો તમે તો હવે તમે 3 પ્રતિજૈવિક દ્રવ્યો નાખી શકશો. એનો મતલબ શું તો કે હવે તમે હવે ખબર યુદ્ધ ચાલતું તમે તમારી સેના છે ને વધારે મજબૂત કરીને જાઓ છો. તમને ખબર નથી કે સામેવાળાની સેના ઓછી છે જ નહીં કે વધારે મોટી છે, પણ તમે તમારી તૈયારીમાં જાઓ ને પછી તમને ત્યાં તમે શું કરશો. માનો કે તમારે યુદ્ધમાં જવું હોય બરાબર, તો તમે માનો કે તમે કોઈ મૂવીમાં જોયું હશે તો એમાં શું કરે તો કે ઓલા બોમ્બે લઈ જતા હોય, બાણી લઈ જતા હોય બરાબર, ચાલો ચાકુ લઈ જાય, અલગ અલગ જેટલા પણ સાધનો એની પાસે મોજૂદ હશે ને એ બધા એક સાથે લઈ જશે. હવે એવું તો નહીં વિચારે કે હાલો ને બાણ કાંઈ જરૂર નથી, હવે એ મારશે ને તો પછી આપણે ઘોડો લઈને જાશું પાછા ઘરે ને બાણ લઈને આવશું, એવું તો ન કરે, નકર તો આખી સેના ત્યાંથી પૂરી થઈ ગઈ. એટલે આપણે શું કરવાનું તો જેટલા બધા સાધનો છે ને હવે એ બધાને આપણે શું કરવાનું તો કે આવી રીતે ક્લોનિંગ વાહકની અંદર દાખલ કરી દેવાના અને પછી આવું ક્લોનિંગ વાહક છે ને જે તે યજમાન અથવા સજીવની અંદર આપણે દાખલ કરી દઈએ તો હવે શું થશે કે ઓલરેડી કોઈક સજીવની અંદર માનો કે પ્રતિજૈવિક દ્રવ્ય હોય તેની ઉપર હુમલો કરીને એને નાશ કરી નાખશે. તમને બીજો પ્રશ્ન હજી થશે કે આપણે જેટલા માનો કે પ્રતિજૈવિક દ્રવ્ય નાખ્યા, માનો કે 3 નાખ્યા હોય અને જે કોષ છે માનો કે એની પાસે પણ એ જ 3 પાછા પ્રતિજૈવિક દ્રવ્ય હોય તો એવું અમુક લોકો વિચારશે બરાબર. તો હું તમને એમ કહું કે છે ને એક સમયે સજીવની અંદર છે ને એક જ પ્રતિજૈવિક દ્રવ્ય હાજર હશે, એક કરતાં વધારે ન હોય ક્યારેય પણ બરાબર. એટલે જ આપણે 1 થી વધારે પ્રતિજૈવિક દ્રવ્ય નાખવાના છે. એવા આપણે નાખીએ એટલે ઓલામાં તો એક જ છે, આપણે માનો કે 4 નાખ્યો હોય તો એક માનો કે સરખું આવશે, બાકીના 3 તો નહીં હોય. તો જે બાકીના 3 છે બરાબર એ શું કરશે તો કે આ જે આપણે કોઈ પણ સજીવ હોય છે બરાબર એની અંદર રહેલું જે પ્રતિજૈવિક દ્રવ્ય છે એની ઉપર હુમલો કરીને એને નાશ કરી નાખશે બરાબર છે. તો આવી જ વાત મેં અહીંયા આગળ લખેલી છે. શું તો કે જો અમુક કોષ પાસે પહેલેથી પ્રતિજૈવિક દ્રવ્ય હોય તો મેં જો ક્વેશ્ચન માર્ક અહીંયા મૂક્યો છે, જવાબ મેં શું આપ્યો એનો તો આપણે એવું કરશું કે ડીએનએના ટુકડામાં એક કરતાં વધારે આપણે પ્રતિજૈવિક દ્રવ્ય ઉમેરી દઈશું. એક એક્ઝામ્પલ આપ્યું છે ટેક્સ્ટ બુકમાં આપણને. શું તો કે આ જે 4 મેં નામ લખ્યા છે ને એ પ્રતિજૈવિક દ્રવ્યોના નામ છે. કયા કયા છે જુઓ તો, એક તો છે ટેટ્રાસાયક્લિન, બીજું છે એમ્ફિસિલિન, પછી છે કેનામાઇસિન, પછી છે ક્લોરોએમ્ફિસિનોલ. આ 4 શું છે પ્રતિજૈવિક દ્રવ્યોના નામ છે. હવે મેં શું કર્યું તો કે જે ડીએનએનો ટુકડો હું બહારથી દાખલ કરું છું એની અંદર મેં આવા 4 પસંદગીમાન રેખક અથવા તો સિલેક્ટેબલ માર્કર મેં દાખલ કરી દીધા. હવે આવો ડીએનએનો ટુકડો કે જેની અંદર આવા 4 પ્રતિજૈવિક દ્રવ્યો છે એટલે કે 4 પસંદગીમાન રેખક છે એને હું કેમાં દાખલ કરું છું તો કે એને આપણે દાખલ કરશું હવે ઈ કોલાઈમાં. તો હવે શું થશે કે ઈ કોલાઈ પાસે આમાંથી માનો કે કોઈ પણ એક હશે બરાબર, તો એકને એ નાશ કરી નાખશે ને બાકીના 3 તો હજી રહેશે જ બરાબર ને. તો આપણે શું કરવાનું કે આવા 4 પસંદગીમાં રેખક આપણે પસંદ કર્યા છે એને આપણે ઈ કોલાઈમાં દાખલ કરીએ. ઈ કોલાઈ બેક્ટેરિયા છે બરાબર, એસ્ચેરિશિયા કોલાઈ કે જે અહીંયા યજમાન સજીવ પણ થશે બરાબર. તો આવી રીતે 4 આપણે પસંદગીમાં રેખકને કોઈ ક્લોનિંગ વાહકમાં આવી રીતે 3 છે એ ચોથો દર્શાવી દઈએ બરાબર. 4 જગ્યાએ અલગ અલગ નામ આપી દઈએ, મને કે ટેટ્રાસાયક્લિન, એમ્ફિસિલિન, કેનામાઇસિન અને ક્લોરોએમ્ફિસિનોલ.
પછી આપણે મન પડે એમ નામ નથી આપી શકતા, બરાબર. આખું એનું સ્ટ્રક્ચર ફિક્સ હોય છે પહેલેથી, જે તમને આગળના લેક્ચરમાં સમજાવીશ, જરૂર હશે ત્યારે, બરાબર. આગળના લેક્ચરમાં આપણે એની વિશે વધારે માહિતી મેળવશો. તો આપણે આવા 4 જે પ્રતિજૈવિક દ્રવ્યો છે એને આપણે પસંદગીમાં લેખક તરીકે ઈ કોલાઈ, ઇશેરિશિયા કોલાઈ બેક્ટેરિયાની અંદર જો દાખલ કરશું તો આની પાસે માનો કે કોઈ પણ એક હશે આમાંથી, તો એની ઉપર હુમલો કરી નાખશે. આ 4 છે એટલે એકની સામે 4 બાજુ તો 4 જીતી જાય ને, એવી જ વાત અહીંયા છે, બરાબર. તો આ જે બીજી વાત છે અહીંયા, એટલે કે જે બીજી વિશેષતા ક્લોનિંગ વાહકની પસંદગીમાં લેખક અહીંયા આપણને સમજાઈ જાય છે. ઓકે, તો મેં તમને કીધું એ પ્રમાણે કે આજે ક્લોનિંગ કરવા માટે વાહકમાં કઈ કઈ બાબતો હોવી જરૂરી છે, એમાં 4 બાબત હોવી જરૂરી છે. પહેલી 2 બાબત આપણે આજે સમજી ચૂક્યા છીએ, સ્વયંજનનની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન ORI, અને બીજી વિશેષતા પસંદગીમાં લેખક વરણચિહ્ન સિલેક્ટેબલ માર્કર. આ બંને વિશેષતાને તમે ટેક્સ્ટબુકમાંથી વ્યવસ્થિત વાંચજો. બહુ સરળ ટોપિક ચાલે છે આપણો. બોર્ડ વર્કને ખાસ તમે વ્યવસ્થિત રીતે લખજો છેલ્લે વિડીયો પોસ્ટ કરીને. આની પછીની 2 વિશેષતા હજી બાકી છે, અને પછીના લેક્ચરમાં આપણે જોવાની રહેશે. ત્યાં સુધી તમે હોમવર્ક વ્યવસ્થિત લખીને મોકલી આપજો, અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે પૂછી શકો છો, બરાબર. બાકીની 2 વિશેષતાના પછીના લેક્ચરમાં આપણે જોઈ લેશું. ઓકે, થેન્ક યુ.